હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાન. આપણે કેરીનો બાફલો ટ્રાય કરીએ. તો ચાલો સૌથી પહેલાં તો કેરીનો રસ આપણે હાથેથી એવી રીતના કાઢી લઈશું. ગોઠલા હોય તેમાંથી એવી રીતના હાથેથી રસ છીણાને કાઢી લઈશું. ગોઠલામાંથી વધારે થાય છે એવી રીતના પલ્પ ઉમેરી દઈશું. હવે એક વાસણમાં આપણે ચણાનો લોટ પહેલાં મિક્સર જારમાં એડ કરી દઈશું. તેમાં દહીં એડ કરીશું. ત્યારબાદ બધું એકદમ મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો ભળી ગયું છે સરસ. હવે એક તપેલામાં આપણે તેલ ગરમ મૂકીશું અને બધા મસાલા જેમ કે લાલ સૂકું મરચું, લીમડો, એવા બધા મસાલા લેવાના છે. એ પહેલાં આપણે મિક્સર જારમાં પાણી એડ કરીને સરસ બહાર કાઢી લઈશું ચણાનો લોટ. જે કેરીનો પલ્પ હતો તેમાં આપણે ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું. બધું એડ થઈ ગયા બાદ આપણે રાઈ એડ કરીશું તેલમાં. ત્યારબાદ જીરું એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું. એવી રીતના આખી ડાળખી નાખી દીધી છે આમાં. ત્યારબાદ તમાલપત્રના પાન, પછી સૂકું મરચું હોય લાલ કલરનું તે લીધું છે. હવે આપણે આ પલ્પને એકદમ બરાબર રીતે મિક્સ કરીને હલાવી લઈશું અને તપેલામાં એડ કરી દઈશું. ચણાનો લોટ એ આપણે આમાં એડ કરી દઈશું. એકદમ ઘાટી ગ્રેવી થાય છે. કેરીનો બાફલો કહે છે. ટ્રાય કરજો, બહુ જ સરસ રેસીપી છે. એકદમ સરસ આપણે ઉકળવા દેવાનું. થોડું પાણી એડ કરશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરી નાખજો અને વધુમાં વધુ વિડીયો ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી અવનવી રેસીપીસ જાણવા મળે. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. એકદમ નવીન રેસીપી છે, એક વખત ટ્રાય કરજો. એકદમ સરસ છે, તૈયાર થઈ ગયું છે. સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. કોથમીર વડે ગાર્નિશિંગ કરી શકો છો. થેન્ક યુ. ગુજરાતીની પરંપરા પ્રમાણે હાવ ભૂલાઈ ગઈ જતી એટલે કે વિસરાઈ જતી વાનગી છે. આને આપણે ફજેતો પણ કહી શકીએ છીએ. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. મહેમાન આવે ત્યારે કર્યું હોય તો લોકો આંગળા ચાટતા રહી જાય છે. પરિવારમાં પણ બહુ ભાવે છે. બાળકોને આ રેસીપી બહુ ગમે છે.